મિત્રો, ગામ તળમાં નાના મોટા દબાણોને લઈને લોકો ગ્રામ પંચાયતને લેખિતમાં અરજી કરતા હોય છે, લેખિતમાં નોટિસ આપતા હોય છે. પરંતુ ગ્રામ પંચાયત સરપંચ હોય, તલાટી હોય કે ઉપસરપંચ હોય, જેમને લેખિતમાં અરજી કરી હોય એ પક્ષકાર ને જેમના વિરોધમાં અરજી કરવામાં આવી હોય એ પક્ષકારને ફક્ત ને ફક્ત મૌખિક રજૂઆત કરીને સાઇટ પર થઈ જતા હોય છે. પરંતુ એમની જવાબદારી બને છે કે જ્યારે પણ આવા સંજોગો ઊભા થાય છે તો પંચાયત ધારાની કલમ 105 મુજબ એનું ઉલ્લંઘન કરવા બદલ એક નોટિસ આપવાની હોય છે, તેનો સર્વે કરવાનો હોય છે અને એ રીતે કાયદાકીય જોગવાઈ કરવાની હોય છે. પરંતુ મૌખિક જવાબો આપીને અથવા તો માનસિક ત્રાસ આપીને, મેન્ટલી ડિસ્ટર્બ કરીને આવા કામ કરવામાં આવે છે. તો દરેક યુવા મિત્રોને વિનંતી કરું છે કે જાગૃત થાવ, આ વિડીયો વધુમાં વધુ લોકોને શેર કરવા વિનંતી, અને આવનારા તમામ દબાણ અંગેના વિડીયોને શેર કરવા વિનંતી, જેથી દબાણની કાયદાકીય જોગવાઈ કઈ રીતે છે એ દરેક ગામ સુધી પહોંચે એવો પ્રયાસ છે. ધન્યવાદ. જય હિન્દ, જય ભારત.